તો અમદાવાદ ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ગેરકાયદે કબજો હોવાની ઘટના સામે આવી। બંધ મકાનોના તાળા તોડી મકાનો પચાવી પાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। 17 મકાનો પર કબજો થયો હોવાની ફરિયાદ કરાઈ છે। કોર્પોરેશને મકાનો ખાલી કરવા પણ સૂચના આપી દીધી। પોલીસ ફરિયાદ નોંધાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી તો મકાનમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યું છે અને આગળની તપાસ હજુ ચાલી રહી છે। અમદાવાદમાં આવાસના મકાનમાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે। કેટલાક લોકો ત્યાં રહેવા લાગ્યા હતા। જેટલા પણ મકાનો બંધ હતા તેના તાળા તોડી નાખવામાં આવ્યા અને કેટલાક લોકો ગેરકાયદેસર રીતે આ મકાનમાં રહેતા હતા। જો કે મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો, ત્યાં પોલીસે તપાસ કરીને આખો મામલો ઘટના સામે આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, ઈડબ્લ્યુએસના આવાસમાં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું। કેટલા એવા પરિવાર છે, કેવી રીતે આ ત્યાં પહોંચ્યા હતા, ઘરના બંધ હતા અને એના તાળા તોડ્યા અને એ લોકો રહેવાની શરૂઆત કરી? ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર આ ફરિયાદ કરવામાં આવી હતી। જે શાહીબાગના કોર્પોરેટર છે એમણે ફરિયાદ કરી હતી કે આ ઈડબ્લ્યુએસ આવાસ યોજના જે આવેલી છે શાહપુરની અંદર, જ્યુપિટર મિલ કૌભાંડની અંદર, ત્યાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે રહેશે અને કોર્પોરેશને નોટિસ આપ્યા પછી આજે સવારથી આ દ્રશ્યો જોઈ શકાય છે કે મકાન જે છે તે ખાલી કરવાની પ્રોસેસ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે। લગભગ 17 જેટલા મકાનો એવા છે આ બ્લોકની અંદર અને આ સંપૂર્ણ ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની અંદર કે એ 17 જેટલા મકાનો પર મકાનની ફાળવણી ન થઈ હોવા છતાં એ મકાનના તાળા તોડી અને એ મકાનમાં રહેવા આવ્યા હોવાની ફરિયાદ કોર્પોરેશનને થઈ હતી અને એ ફરિયાદના આધારે કામગીરી છે તે કરવામાં આવી છે। બેન, તમને શું સૂચના મળી છે? કોર્પોરેશન ખાલી કરી નાખજો મકાન, તમે ખાલી કરી દીધું। કેમ ખાલી કરવાનું કેમ કહેવું પડે? હવે તો શીખા અમને શું ખબર કે કેવી રીતે ખાલી કર, તો તમે મારા વિરિયલ મને કઈ બોલતા આવડતું ને હું શું તમે જવાબ આપું? કોર્પોરેશન એવું કહે છે કે તમે લોકો ખોટી રીતે અહીંયા રહો છો, તમને મકાન સરકાર નથી આપતા તો શું કરશું અમે? તમે અમને મકાન આપો ને તમે જતા રહે, અમે મફત રહી નહીં, અમને બી શરમ લાગે મફતમાં રહેવાનું। એટલે એવું કહે છે કે તાળું તોડીને તમે બધા અહીંયા રહો? કોઈ તોડીને બધા બોલો કે તાળા તોડીને રહે તો બધા બોલો કોને કોને મને એકલા ના ઉલ્યા પકડો છો બધાને કો? એક બે નહીં પરંતુ આવા 17 જેટલા મકાનો છે એ અહીંયા આવેલા છે અને એ તમામ 17 મકાનો છે એ 17 મકાનોમાં આ પ્રકારે ઘર છે તે ખાલી કરવાની ક્યાંક પ્રક્રિયા ચાલુ છે અને કોર્પોરેશને સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે આપ જેટલા પણ એકમો આવા છે એ એકમો પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે। જે અહીંયા રહેશે, આપ અહીંયા જે મકાનમાં રહો છો એ મકાન પણ તમને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે। કેમ કોર્પોરેશને આવું તમને કીધું? કોર્પોરેશને એના માટે કીધું કે અનલીગલી મકાન છે, અત્યારે ઓલ જનતાને મકાન જલ્દી કોઈને ફાળવણીમાં મળતા નથી। પ્લસ બીજું કે અમે બહુ પ્રયાસ કર્યા, ફોર્મ ભર્યા, એપ્લિકેશન કેટલી વખત ફોર્મ ભર્યા, રિજેક્ટ થયા। ગવર્મેન્ટ જેને લાગે છે એને મકાન લાગે છે, 99% 1% જ કોઈને લાગે છે, 99% કોઈને લાગતા નથી। હવે અમારા જે છાપરા પાડી દીધા દેવજીપુરામાં, એના પછી અમે મકાન ગોતવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય અમને મકાન મળ્યું નહીં, એટલે અમે ટેમ્પરરી 5-10 દિવસ અહીંયા રહ્યા। પછી કોર્પોરેશને આવ્યું, કીધું કે ભાઈ આમનું આમ છે તો અમે ખાલી કરી દીધું। કોર્પોરેશન એવું કહે છે કે મકાન તાળા મારેલા હતા અને આ તાળું તોડીને રહેવા આવ્યા છે, એટલા માટે એમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવી, એ પ્રકારની સૂચના કોર્પોરેશને આપી છે। કોર્પોરેશનની વાત સાચી છે, હવે તાળા તો તૂટેલા છે, એ ભગવાન છે નહીં તેમને ખબર હોય ને અમે તાળા તોડ્યા તો અમે ગુનેગાર છીએ, પણ તાળા તૂટેલા જ છે। હવે અમારી પહેલાં બી કોઈક બીજા રહેતા હોય, એમની પહેલાં બી કોઈક બીજા રહેતા હોય તો એ કોઈનો આઈડિયા, એટલું તો અમને પણ કોઈ એક્સપિરિયન્સ ના હોય કે અમે જ તાળું તોડ્યું છે। તમે આવ્યા ત્યારે કોઈ રહેતું હતું આ મકાનમાં? ના, અમે આવ્યા ત્યારે કોઈ રહેતું નહોતું, તાળા ખુલ્લા જ હતા। ઓકે, તાળા ખુલ્લા હતા, કોઈ રહેતું નહોતું। આ બીજી બાજુ દ્રશ્યો પણ બતાવીશું। જે સામાન છે ઘરનો એ બહાર કાઢવામાં આવ્યો છે। અન્ય જે મકાનો છે એ મકાનોના તાળા અત્યારે અહીંયા લાગી ચૂક્યા છે। અલગ અલગ મકાનો જે છે એ મકાનો અત્યારે લોક મારી દેવામાં આવ્યા છે, કારણ કે ગઈકાલે જે ફરિયાદ થઈ એ ફરિયાદ પછી તરત જ કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી હતી અને આ જે 17 જેટલા મકાનો છે એ 17 જેટલા મકાનોમાં તાળા અત્યારે ફરીથી લાગી ગયા છે। આ એવા મકાનો છે કે જે મકાનો કોઈને લાગ્યા નથી, કોઈને એલોટ કરવામાં નથી આવ્યા અને છતાં પણ અહીંયા આ લોકો રહેતા હતા। એ ફરિયાદ કર્યા પછી કોર્પોરેશનના તંત્રને ખબર પડી કે અમારે અહીંયા કામગીરી કરવી પડશે। આ અમારી આંખ નીચે
તાળા તોડી અને લોકો અહીંયા રહેવા આવ્યા છે અને એટલે જ સફાળું જાગેલું તંત્રએ ગઈકાલે જ તાત્કાલિક આ મકાનો ખાલી કરાવ્યા છે. આ જે મકાન ખાલી કરી રહ્યા છે એ લોકોએ પણ કહ્યું કે એમની જે સ્થિતિ છે આ લોકો પર પોલીસ ફરિયાદ નોંધવાની પણ સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. પણ હિરેન, કેટલી શરમજનક વાત કહેવાય, તંત્રની કેટલી ગંભીર બેદરકારી કહેવાય કે જ્યાં તાળા મારેલા હતા એ 17 ઘરના તાળા તોડવામાં આવે ને ત્યાં કોઈ રહેતું હોય, જ્યારે અન્ય લોકો તેમને ત્યાં જાય ફરિયાદ કરે ત્યારે ખબર પડે, ત્યારે તંત્ર શું કરે છે? જો આ જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ કોર્પોરેશને જે સત્તાવાર આંકડો આપ્યો છે તે અંતર્ગત જે બ્લોક નંબર 14 છે એ બ્લોક નંબર 14ની અંદર 417, 421, 422 એટલે લગભગ 9 જેટલા મકાનો છે એ તાળા મારવામાં આવેલા છે. 2 મકાનો પર કામગીરી શરૂ છે હજુ, અને એટલા માટે કારણ કે પરિવારમાં ડિલિવરી અથવા તો નાના બાળકો હોવાના કારણે એ તાત્કાલિક ખાલી કરાવવામાં નથી આવ્યા, એ પ્રકારે પણ કોર્પોરેશનનું કહેવું છે. પરંતુ જે કામગીરી કોર્પોરેશને કરવાની હોય છે એની સામે અહીંયા સવાલ ઊભા થાય છે, કારણ કે એમને નિયમિત ચેકિંગ અહીંયા કરવાનું હોય છે. જે મકાનો છે એ કોને ફાળવવામાં આવ્યા છે, જેને ફાળવવામાં આવ્યા છે તો એ જ લોકો રહે છે કે અન્ય લોકો રહે છે તે પણ એમને ચકાસણી કરવાની હોય છે. પરંતુ આ કોઈ પણ પ્રકારની ચકાસણી કોર્પોરેશન તંત્ર નથી કરતું. આ તમને બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશું. આ ફર્સ્ટ ફ્લોર પરના છે ભાવિની, કે જે 432, 433, 434 નંબરના મકાનો છે કે આ મકાનો પણ કોઈને ફાળવવામાં નથી આવ્યા, છતાં પણ અહીંયા લોકો રહેતા હતા, એમનો સામાન પણ બહાર છે. અને ગઈકાલે રજૂઆત પછી જ આ તમામ જે મકાનો છે એ 417થી લઈ અને 432 સુધીના મકાનો લોક કરી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો તાળાના જોઈ શકાય છે કે આ નવા જ તાળા જે છે એ તાળા લગાવવામાં આવ્યા છે. ગઈકાલે જ આ તાળા લગાવવામાં આવ્યા છે. આવા જ પ્રકારના તાળા અગાઉ લગાવેલા હતા અને એ તાળા તોડી અને આ લોકો રહેવા આવ્યા હતા, પરંતુ કોર્પોરેશનના આ તંત્રને જાણ સુદ્ધા નહોતી. આ તો એક જ વિસ્તારની આપણે વાત કરી કે જ્યાં અત્યારે આવી રીતે 17 મકાનો છે જેમાં ગેરકાયદે લોકો રહેતા હતા. કેટલા બધા આવાસ ઘર બનાવવામાં આવ્યા છે, એમાં તો એવા કેટલાય લોકો હશે, કેટલાય એવા ઘર હશે જ્યાં આવી રીતે લોકો રહેતા હશે અને કોર્પોરેશનને કંઈ ખબર જ નથી. તો સ્વાભાવિક આ અનેક આવાસ યોજનાઓ આ પ્રકારની છે, જેમાં EWS આવાસ યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે અને કોર્પોરેશનની પોતાની પણ કેટલીક બનાવેલા જૂના ક્વાર્ટર સહિતની છે. એની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આજે પણ યથાવત છે. 3-1 મહિના પહેલા જો યાદ કરીએ તો પીજી ચાલતા હતા. આ પ્રકારે સરકારી મકાનો જે આપવામાં આવ્યા હતા એ સરકારી મકાનોની અંદર પીજી ચલાવવામાં આવતા હતા, એટલે કે કોમર્શિયલ એકમો ચાલતા હતા. એવા પણ 15 જેટલા મકાનો પકડવામાં આવ્યા હતા. એ આજે આ પ્રકારના 17 મકાનો છે. એટલે અમદાવાદની મોટા ભાગની તમામ જે સ્કીમો છે એ સ્કીમોની અંદર આ પ્રકારનો ઝોલ ચાલે છે, પરંતુ અધિકારીઓની લાપરવાહી, અધિકારીઓની લાલિયાવાડી અથવા તો ચકાસણી માટે ન જવું એ પ્રકારની જે સ્થિતિ છે, અથવા તો ત્યાંથી પણ હપ્તો લેવો, આ પ્રકારની બાબતોના કારણે આ પ્રકારે ગેરકાયદેસર રીતે લોકો રહેવા આવતા હોય અથવા તો આપેલા મકાનો ભાડે ચડાવી દેવામાં આવતા હોય તે પ્રકારની અનેક ફરિયાદો પણ મળી છે. કાર્યવાહી થઈ છે, પરંતુ કોઈ નક્કર નીતિ નિયમો અથવા તો નક્કર કાર્યવાહી ન થતી હોવાના કારણે આ પ્રકારે એક બાદ એક જે ઘટનાઓ છે તે બને છે. આજે આ 17 મકાનો ખાલી તો કરવામાં આવ્યા છે, પરંતુ કદાચ 1-2 મહિના પછી ફરીથી જોઈએ તો આ મકાનો પર ફરીથી આજના જેવી સ્થિતિ અહીંયા કોઈ અન્ય રોગ રહેવા આવી ગયું હોય તેવું બની શકે છે. આભાર માહિતી માટે હિરેન. EWS જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી. એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને, ભવિષ્યમાં કોઈને આપવાના હોય એના માટે રાખતા હોઈએ છીએ. પરંતુ જે લોકો આનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ